Welcome to all my dear students. How are you all? I hope you are all sweet and fine. Today I will teach about Unit 5 Rani Ki Vav in English for Standard 9 including some question answer. વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટને બે પાર્ટની અંદર જોઈશું. આજના વિડીયોની અંદર પાર્ટ 1 જોઈશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 2 જોઈશું. રાની કી વાવ એ પાટણમાં આવેલી છે. રાની કી વાવ 7 માળનું સ્થાપત્ય છે. રાણી ઉદયમતીએ આ રાણી કી વાવ બંધાવી હતી અને જે એની અંદર જે કોતરણી છે, જે શિલ્પકૃતિઓ છે એ ખૂબ જ જોવાલાયક છે અને ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય સ્થળ એ આ રાણી કી વાવ છે. So let's start this unit part 1. Rani Ki Vav, the stepwell, is an approved site. Approved એટલે કે મંજૂર કરવામાં આવેલી સાઇટ અને જગ્યા સ્થાન ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે રાની કી વાવને મંજૂર કરાયેલું સ્થાન છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો, એટલે કે યુનેસ્કો દ્વારા તેને વિશ્વ સાંસ્કૃતિક સમિતિ દ્વારા તેને ડિક્લેર જાહેર કરવામાં આવેલું છે. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ હિઝ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે યુનેસ્કો દ્વારા માસ્ટરપીસ કલા કારીગરીના એક ઉત્કૃષ્ટ નમૂના તરીકે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, વોટર એટલે કે જલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે જળ સંચાલન સિસ્ટમ એટલે પદ્ધતિના એક એક્સેપ્શનલ અસાધારણ એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે તેને માન્ય રાખવામાં આવેલું છે. રેકોગ્નાઇઝ એટલે કે ઓળખવામાં આવેલું છે. એ યુનેસ્કો દ્વારા કલાકારીના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે તેને ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. સિંગલ સ્ટ્રક્ચર એટલે કે એક જ સ્થાપત્યની અંદર સંગ્રહ કરાયેલા પાણીના ઉપયોગ માટે ટેકનોલોજીકલ એટલે કે તંત્રજ્ઞાનના ડેવલપમેન્ટ એટલે કે વિકાસનો આ એક અદ્ભુત વન્ડરફુલ સેમ્પલ એટલે કે અદ્ભુત નમૂનો છે. એટલે કે એક જ સ્થાપત્યની અંદર સંગ્રહ કરાયેલા પાણીના ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસને લગતો આ એક અદ્ભુત ઉદાહરણ છે. સેમ્પલ એટલે કે ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ. લાર્જ સ્પેસીસ એટલે કે વિશાળ વિસ્તારનું સ્પેસીસ, બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કે કલાત્મક રીતે એને રજૂ કરવાનું આ એક અનન્ય ઉદાહરણ છે. એટલે કે એક વિશાળ વિસ્તારનું સ્મોલર વોલ્યુમ નાના નાના વિભાગોની અંદર વિભાજન કરીને કલાત્મક રીતે પ્રેઝન્ટેશન એટલે રજૂઆત કરવાનું આ એક યુનિક ઇલ્યુસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ પૂરું પાડે છે. યુનિક એટલે કે વિશિષ્ટ ઉદાહરણ છે અથવા તો અનન્ય ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અપીલ એટલે કે આ જે આકર્ષક એટલે કે રાની કી વાવ એ એવરી ઓબ્ઝર્વર એટલે કે જોનારા માટે આ એક આકર્ષક સ્થળ છે. એટલે કે રાની કી વાવ એ દરેક જોનારાઓ માટે અથવા તો મુલાકાતીઓ માટે આ એક આકર્ષક સ્થળ છે. ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી ધ વિડો એટલે કે વિધવા ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1062 AD. એટલે કે રાણી ઉદયમતી કિંગ ભીમદેવ ફર્સ્ટના વિધવા પત્ની એટલે કે કિંગ ભીમદેવનું મૃત્યુ થાય છે. એમના પત્ની છે રાણી ઉદયમતી. એમને આ વાવ 1022થી 1063 AD દરમિયાન એની વચ્ચેના સમયગાળાની અંદર રાણી ઉદયમતી આ વાવની રચના કરી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. એટલે કે ગુજરાતમાં મુલાકાત લેવા માટેનું ખૂબ જ લોકપ્રિય સ્થળ એ રાની કી વાવ બની ગયું છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગડ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી એટલે કે રાજવંશના
ઓફ અનહિલવાડ પાટણ, એટલે કે રાજા ભીમદેવ એ પાટણના અનહિલવાડના સોલંકી રાજવંશના એ હતા. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સ્લોવિંગ એટલે કે ઓફ ધ પ્રોબ્લેમ ઓફ વોટર, સ્લોવિંગ એટલે કે ઉકેલ લાવવો, વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ, એટલે કે રાણી ઉદયમતી કિંગ ભીમદેવ ફર્સ્ટના જે મૃત્યુ પામ્યા, એટલે કે તેમના મૃત્યુ પછી રાણી ઉદયમતીએ આ પ્રોજેક્ટને ટૂંકઅપ પોતાના હાથમાં લીધો, સોલ્વ ઉકેલ લાવવા માટે, પ્રોબ્લેમ સમસ્યા વોટર એટલે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ પ્રોજેક્ટને હાથમાં લીધો. સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ, પાટણની જે પ્રજા એ આ પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહી હોય છે તેનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ પ્રોજેક્ટને પોતાના હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી કમનસીબે ધ ક્વીન, આ જે રાણી ઉદયમતી છે, ઓલ્સો ડાયડ બી, એ પણ મૃત્યુ પામી બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર, આ જે સ્થાપત્યની સમાપ્તિ પહેલાં રાણી ઉદયમતી પણ કમનસીબે મૃત્યુ પામી. ઇન ધ વર્લ્ડ, દુનિયાની અંદર ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન, એટલે કે આજની આ દુનિયાની અંદર, સ્થાપત્યની દુનિયાની અંદર, આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યની વર્ડ એટલે દુનિયાની અંદર તેમની આ સુંદર, બ્યુટિફુલ એટલે સુંદર વિચારની અથવા તો સુંદર કલ્પનાની રિસીવ્ડ ઇમેશન્સ એપ્રિસિએશન ખૂબ જ વખાણ થાય છે. એટલે કે આ જે સ્થાપત્યની દુનિયા છે એ દુનિયાની અંદર એમના સુંદર વિચારની હજી પણ ખૂબ જ એના વખાણ થાય છે. ક્વીન્સ ટેમ્પલ ઓર રાણી કી વાવ, ક્વીન્સ એટલે કે રાણી કી વાવ અથવા તો રાણી કી વાવ ઇઝ અ 7 સ્ટોરી સ્ટ્રક્ચર, એ 7 માળનું સ્થાપત્ય છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, ઈસ્ટ એટલે કે આ પૂર્વાભિમુખ ફેસિંગ સ્ટેપવેલ, આ પૂર્વાભિમુખ દિશાની અંદર આવેલું આ સ્ટેપવેલ એ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબુ, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળું, એન્ડ 27 મીટર્સ ડીપ, અને 27 મીટર એ ઊંડું છે. એ પૂર્વાભિમુખ દિશાની અંદર રાણી કી વાવ આવેલું છે. એ 64 મીટર લાંબુ, 20 મીટર પહોળું અને 27 મીટર ઊંડું છે. એ સ્ટ્રક્ચર, પેસેજ, પિલર એન્ડ પેવેલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર એઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ, એટલે કે દરેક જે સ્ટ્રક્ચર એટલે કે શિલ્પકૃતિઓ, પિલર એટલે કે પેસેજ એટલે કે આવવા જવાનું માર્ગ, પિલર સ્તંભ અને પેવેલિયન એટલે મંડપ, ઇન ધીસ મેગ્નિફિસન્ટ આ ભવ્ય સ્ટ્રક્ચર સ્થાપત્યની અંદર એઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ અને મંત્રમુક્ત કરી દે એવી એની કોતરણી છે. એટલે કે એની દરેક શિલ્પકૃતિઓ, આવવા જવાનો માર્ગ, સ્તંભ અને મંડપ એવા ભવ્ય સ્થાપત્યની અંદર એની મંત્રમુક્ત કરી દે તેવી કોતરણી છે. ઓન ઇટ્સ સાઇડ્સ વોલ્સ, અને બાજુની દિવાલો ઉપર દેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર, લગભગ 800 શિલ્પકૃતિઓ છે. બાજુની દિવાલો ઉપર 800 જેટલી શિલ્પકૃતિઓ છે. દેર આર નિયરલી 400 big structures of different gods and goddess in the વાવ એટ પ્રેઝન્ટ, ઇન ધ વાવ એટલે કે વાવમાં, એટ પ્રેઝન્ટ હાલની અંદર 400 જેટલી બિગ મોટી સ્કલ્પચર શિલ્પકૃતિઓ લગભગ જુદા જુદા દેવો અને દેવીઓની છે. Their numbers would have been many more in the past in its original structure એટલે કે મૂળ સ્થાપત્યની અંદર, ભૂતકાળના મૂળ સ્થાપત્યની અંદર એની જે આ શિલ્પકૃતિઓની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. ઇચ સ્ટોરે હેઝ અ નેરો કોરિડોર, નેરો એટલે કે સાંકડો, કોરિડોર એટલે પડસાણ માર્ગ, ફોર ધ વિઝિટર્સ મુલાકાતીઓ માટે, ટુ એપ્રિસિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ્સ એનગ્રેવડ ઓન ધ વોલ્સ, એટલે કે દિવાલો ઉપર જે એનગ્રેવડ જે કોતરણી છે એ અને એની શિલ્પકૃતિઓની ભવ્ય સૌંદર્યતા નિહાળવા માટે મુલાકાતીઓ માટે એક દરેક સ્ટોર ઉપર એક સાંકડો પડસાણ અથવા તો માર્ગ આપેલો છે. ઇવન ધીસ પિલર ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ, એટલે કે દરેક સ્તંભ એ આ વાવમાં અપવાદરૂપ નથી. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટ માર્વેલ ઓન ધ સ્ટોન, એટલે કે સ્ટોન પથ્થર ઉપર
ભવ્ય, સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટ એટલે કલાત્મક, માર્વેલસ શ્રેષ્ઠતા ડિસ્પ્લે દર્શાવેલી છે. પથ્થરો પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવેલી છે. ઇનફેક્ટ હકીકતની અંદર ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. આ વાવ જે હકીકતની અંદર ડેડિકેટેડ એટલે કે અર્પણ કરવામાં આવે છે, વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. વન કેન ફાઇન્ડ, આપણે કેન ફાઇન્ડ જોઈ શકીએ છીએ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. પોસ્ચર એટલે મુદ્રાઓ, શેપ્સ એટલે આકારો. આપણે વિષ્ણુ ભગવાનને જુદા જુદા આકારો અને મુદ્રાઓની અંદર આપણે એને જોઈ શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઓફ પાર્વતી. બીજી મહત્ત્વની મૂર્તિ પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્ટ્રક્ચર્સ ઓફ પાર્વતી. એટલે કે 15 ગેલેરીની અંદર પાર્વતીની શિલ્પકૃતિઓ છે. લગભગ 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી. આ ગૌરી દેવીની 12 મૂર્તિઓ છે. ટુગેધર એકસાથે એટ ધ સેમ પ્લેસ, એક જ જગ્યાએ, એન્ડ આર રિયલી ફાઉન્ડ એનીવેર. એક જ સ્થળે અને એક જ જગ્યાએ આ ગૌરી દેવીની 12 મૂર્તિઓ છે એ ભાગ્યે જ, રિયલી એટલે ભાગ્યે જ, ફાઉન્ડ એટલે કે જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. અને આ 12 ગૌરી દેવીની જે મૂર્તિઓ છે એ આપણને સન ટેમ્પલ, સૂર્ય મંદિર, મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ આપણને જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમલી. આ વાવની અંદર 12 જે સ્ટેચ્યુ એટલે કે મૂર્તિઓ ગૌરી દેવીની છે જેના નામ છે નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ અને ત્રિપુરા. આ 12 જે નામ છે ગૌરી દેવીના છે અને એ આપણને આ રાણી કી વાવની અંદર અને મોઢેરાના સૂર્ય મંદિરની અંદર આપણને એક સાથે એક જ જગ્યા ઉપર આપણને જોવા મળે છે. બિસાઇડ તે ઉપરાંત દેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસ. તે ઉપરાંત ઘણા બધા જે મૂર્તિઓ છે એ દેવો અને દેવીઓની પણ છે. સચ એઝ જેવી કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાઈ, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા વગેરે દેવો અને દેવીઓની મૂર્તિઓ પણ આપણને આ રાણી કી વાવની અંદર જોવા મળે છે. એટલે પાટણની અંદર આવેલું આ રાણી કી વાવ એ ખૂબ જ જોવાલાયક સ્થળ છે. ગુજરાતની અંદર ખૂબ લોકપ્રિય સ્થળ બની ગયું છે. તેની અંદર આપણને જુદા જુદા દેવો અને દેવીઓની અને ગૌરી દેવીની પણ મૂર્તિઓ આપણને જોવા મળે છે અને એની અંદર ભવ્ય કોતરણી પણ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1ની અંદર આવતા આપણે ક્વેશ્ચન આન્સર આપણે જોઈશું. So let's start question answer. First, who declared રાણી કી વાવ એન અપ્રુવડ સાઇટ? એટલે કે અપ્રુવડ એટલે કે મંજૂર કરાયેલું સ્થળ છે. રાણી કી વાવને કોના દ્વારા એની ડિક્લેર એટલે કે જાહેર કરવામાં આવેલું સ્થાન છે? તો યુનેસ્કો ડિક્લેર રાણી કી વાવ એઝ એન અપ્રુવડ સાઇટ. યુનેસ્કો દ્વારા રાણી કી વાવને એક વૈશ્વિક સાંસ્કૃતિક સ્થાન તરીકે તેને જાહેર કરવામાં આવ્યું હતું. વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? એટલે કે શું આ વાવ એ શેનું ઉદાહરણ છે? તો ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે કે પાણીના જળ સંચાલન પદ્ધતિના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે આ વાવ એ એનું ઉદાહરણ પૂરું પાડે છે. શેના માટે આ વાવ બંધાવી હતી? એટલે પાણીના જળ સંચાલન પદ્ધતિ માટે આ વાવની રાણી ઉદયમતીએ રચના કરી હતી. હુ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ? કોને આ વાવની રચના કરી હતી? તો હું આપ્યું છે તે આપણે માત્ર નામ મૂકવાનું છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. કિંગ ભીમદેવ ફર્સ્ટના વિધવા પત્ની રાણી ઉદયમતીએ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, આ વાવની રચના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ક્વીન ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, તો પણ જવાબ તમારો સાચો પડે છે. વાય ડીડ ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ? રાણી ઉદયમતીએ આ વાવ શા માટે એને બાંધી હતી? બાંધી હતી.
તો ક્વીન ઉદયમતી બિલ્ડ આપણે અહીંયા ડીડ આપ્યું છે, તો આપણે અહીંયા શું કર્યું? બિલ્ડ એ V1 છે, આપણે એનું V2 કર્યું બિલ્ડ ધ વાવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણની જે પ્રજા છે એ પાણીની સમસ્યાનો જે સામનો કરી રહી હતી એનો ઉકેલ સોલ્વ એટલે ઉકેલ લાવવા માટે આ વાવને રાણી ઉદયમતીએ બાંધી હતી અથવા તો બંધાવી હતી. હાઉ મેની સ્ટોરી ડઝ ધ વાવ હેવ? આ વાવ કેટલા માળની છે? ધ વાવ હેઝ 7 સ્ટોરી. આ વાવ 7 માળની છે. હાઉ બિગ ઇઝ ધ વાવ? આ વાવ કેટલી લાંબી છે અથવા તો કેટલી મોટી છે? તો ધ વાવ ઇઝ 64 મીટર્સ લોંગ, 20 મીટર્સ વાઇડ એન્ડ 27 મીટર્સ ડીપ. આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. વાય ડઝ ઇઝ સ્ટોર હેવ અ નેરો કોરિડોર? શા માટે દરેક માળ ઉપર એ સાંકડો પડસાળ આપેલો છે તો માર્ગ આપેલો છે? તો એ સ્ટોરે એઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ, મુલાકાતીઓ માટે, ટુ એપ્રિસિએટ ધ બ્યુટી ઓફ સ્ટ્રક્ચર્સ, આ શિલ્પકૃતિઓની ભવ્ય સૌંદર્યતા નિહાળવા માટે, એન્ડ કાર્વિંગ્સ ઓન ધ વોલ, અને દિવાલો પરની કોતરણી અને શિલ્પકૃતિઓની ભવ્ય સૌંદર્યતા નિહાળવા માટે, વિઝિટર્સ મુલાકાતીઓ માટે દરેક માળ ઉપર એક સાંકડો પડસાળ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાર્ટ 1 જોયો એની અંદર એક્સ્ટ્રેક્સ આવે તો એની અંદર પ્રશ્ન આ રીતે પૂછાશે, એના જવાબ આપણે અંદર એક્સ્ટ્રેક્સમાંથી જોઈને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે પાર્ટ 1ને પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 2 જોઈશું. થેન્ક યુ.